हे गाइस हेलो गुड मॉर्निंग नमस्कार वेलकम बैक टू माय न्यू व्लॉग। तो आज तो रक्षाबंधन बधाने हैप्पी रक्षाबंधन। वागी गया 7:30 અને વ્લોગની શરૂઆત કરીએ। મમ્મી ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ। આપણે થોડું ખેંચી જાય તો વાંધો નહીં આવે। ઉઠી જા તમે, રજા હતી તોય એ રક્ષાબંધન નહીં તો એને તૈયાર થઈ જાઓ ફટાફટ। રાખડી બોધવા વાળો દૂધ છે કે નહીં સી ખબર। તો ઉઠી જા હમણાં, ઉઠાડશે તો ઉઠશે। હું કોણ ઉઠાડ લો, આપણે રોટલી ખાઈએ તળેલી રોટલી યાર। મળીએ ફ્રેશ થઈને। તો 11:19 થઈ અને હું ને મમ્મી જઈએ મોમાન ઘેર રાખડી બોધવા। નજીકના મોમા નજીક રે મોમા, તો જઈએ મળીએ આવીને। તો મામાને ઘરે આવી ગયા, મમ્મી રાખડી બાંધો। આ બાજુ નિક્કી લીપી મામી અને દાદાને બેઠા।
પપ્પા આયા ઓફિસથી અને મમ્મીએ તો કપડાં બદલીને ખાવાનું બનાવવાનું ચાલુ કર્યું. પપ્પા પપ્પાએ બનાવો. ગ્રેવી બનાવે છોલેની. છોલે આ તો છોલે અને રોટલી. એ મમ્મી પૂરી નથી બનાવી? બનાવી દે, મજા આવે છોલે ને પૂરી ખાવાની. ચલો હેડો પછી કેટલી વાર હવે ચલો ગ્રેવી તૈયાર 10-15 મિનિટ. લોકો વાત થોડું પેલું થાય છે હવે જે કરવાનું કરી નાખો. વઘાર થઈ ગયો ને? તમારે જવાનું ઓફિસ? ઓફિસ જવાનું મારે? ના ના આપણો તો અમાર ટાઈમ જ છે. હા તો રોજનો જ ટાઈમ હોય મમ્મી કોઈ. ચાલુ એટલે ચાલુ, પપ્પા એમાં બોછો નહીં કરવાનો. જે સમય છે એ સમય જવાનું. લોકો આવે ના આવે કઈ નહીં. લે હેડો. 12:39 થઈ, જમવાનું થઈ ગયું તૈયાર. બધા જમવા બેસી ગયા. છોલે, પૂરી, ભાત, રોટલી, આ બાજુ દહીં, કાજુ કતરી, પેડા, ડુંગળી, એક્સેટ્રા. એ તો આપણા ખાવા માટે ઉપર રાખ્યું. કેવી બની? મસ્ત ગળી. ગળ્યામાં એકદમ અને પેડો ખાધો એકદમ ખાલી કાજુ જ ખાતા એવું લાગે. આ પેલો રી પેડાન બોક્સ. આપણે આગળ વિડીયોમાં કીધું હતું કે ટેસ્ટ કરીશું પહેલા અને પછી રક્ષાબંધન એ સ્વીટ ઘરની જ વાપરીશું. કાજુ કતરી પણ જો આ કાજુ કતરી છે, આ તો પેલો સાઈડનો ભાગ છે પણ આ એની કતરી છે. તો આ કતરીનો ઓરિજિનલ શેપ જો, આ કતરીનો ઓરિજિનલ શેપ છે અને તમને બતાવું જો ઓરિજિનલ શેપમાં કતરી છે પણ આ જ પેડા છે. કાજુ કતરી તો આપણે ટેસ્ટ કર્યો પણ ખરેખર એકદમ રિયલ. મમ્મી ખાધી દે તો ખા. લાગ જ નહીં કે આપણે એમ ટોપ અને ઘરની જ બેસ્ટ હોય. કારણ કે આપણે એમ નહીં કહેવાનું કે પેલા કરતાં હારી આ જ હારી. અને એ રીતના આપણે હવે પેડાનો ટેસ્ટ કરીશું. પહેલી વખતે આપણે ટેસ્ટ માટે બનાવ્યા હતા એકથી જ અને એ બે બન્યા હતા પેડા મસ્ત જ બન્યા હતા પણ એમાં થોડો સુધારો કરી અને ફરીથી બનાવ્યા એટલે મીઠાશમાં એકદમ લેવલમાં મીઠાશ, નહીં વધારે નહીં ઓછું, એટલે કમ્પ્લીટ પેડા બન્યા. એટલે હવે આપણે સ્વીટ જ્યારે પણ બનાવીશું ઘેર જ બનાવીશું. અમે કાજુ કતરી તો અમે ઘણા વર્ષથી ઘરે જ બનાવીએ. બરાબર, એટલે મજા આવી. તમે પણ આજ રક્ષાબંધન છે, બધાને રક્ષાબંધનની શુભકામનાઓ. તમે પણ આવું ઘેર થોડા અખતરા કરતા રહો. અમે કરીએ એ પ્રમાણે ખરેખર મજા આવશે અને આપણને ક્વોલિટી મળે છે, ક્વોન્ટિટી મળે ઘેર બનાવીએ. પેલા બારવાળામાં તો આપણને ખબર ના હોય કે કાજુ જ નાખ્યા કે નહીં. એ આપણે એમાં કોઈનું કશું નહીં કહેવું પણ કહેવાનો મતલબ કે આપણે ઘેર બનાવીએ તો આપણને ખાતરી છે શુદ્ધતાની. આપણે જે બનાવ્યું છે શુદ્ધ જ છે. બરાબર, બધા એન્જોય કરો. રક્ષાબંધનનો પર્વ છે, ભાઈ બહેનના પ્રેમનો, અતૂટ બંધનનો એકદમ પવિત્ર સંબંધોનો તહેવાર છે. ભાઈ બેન એકબીજાના એન્જોય કરે, મજા કરો. તો ચલો જમી લઈએ. તો કૃપાબેન ચિંટુભાઈને રાખડી બાંધે છે. ચિંટુભાઈ આજ પહેલી વખત ચોલ્લો કરાયો. રક્ષા બાંધે છે એટલે અમુક ટાઈમ કરાવી દે ચોલ્લો. એની મમ્મી બેઠી હે. कंप्लीट गोटा है मेरे પેડો ખવડાય, કાજુ કતરી ખવડાય, આરતી ની કરવાની. તું પછી ઉભો રહે એટલે આરતી વાળો ફોટો પાડ દો. બસ લે ચલો આરતી ઉતારી. હા, ચિંટુભાઈ હસ્યા. હું ખાવું ચિંટોડા. ये
મેં તને રાખડી બોધીને તું મને પગે ના લાગી ઊભી થા. હું તને લાગુ પણ હું તને લાગુ. એ બધું છેલ્લે. ચલો તો પપ્પાએ રાખડી બાંધી દીધી છે. વ્લોગમાં બન્યા રહેજો, મળીએ આગળ. એવું જ બનાવ. બોલો પપ્પા. તારે બોલતું બ્લોગ બનાવવા બોલ. તો ગાઈસ ફઈ આયા રાખડી બાંધવા પપ્પાને. આમ તો મારે 2 ફઈએ પણ એક ફઈને એમનો શોખ છે એટલે આયા નહીં. મોટા ફઈએ નહીં તો બંને ફઈ સાથે જ આવે રાખડી બાંધવા માટે. ફઈ મોટા તો 6:45 થઈ ગયા અને પપ્પા આયા ઘરે. આપણો તહેવાર હોય કે ના હોય, ટાઈમ એટલો ને એટલો જ. બરાબર. અને આ બધો ઘેર બેઠે બેઠે ગેણાઈ ગયો હોય. પેડા, કાજુ કતરી, અને પછી છોલેનું શાક, રાઈસ. એટલે હવે એમને ઊંઘ ચડી. પણ ઊંઘશે નહીં, કોક ના કોક તો કરશે, મને એવું લાગે. ફરાળી પાણીપુરી મળે તમારે? નહીં ખાવી પણ મારે. ફરાળી પાણીપુરી હવે તો બધું ફરાળી બધું મળે પણ એ તો કોઈ મીનિંગ જ નહીં નીનો. ફરાળી પેટીસ લાવીએ? નહીં લાવ. હે કોઈ નહીં તો હેડ. હાલ તો મળે ને. અત્યારે મળે હો, એટલે 3 મહિનામાં આખો મહિનો મળે. લાવે જ કે તો પેલાને કહી દઈએ. ના એ તો જન્માષ્ટમી જ લાવવાની, ચમકી તો આખો ઉપવાસ રહેવાનો. કે હલકું ફૂલકું બનાવો ખાવાનું. પેલા 2 ભાઈને પૂછી લ્યો, ભાઈ ખાવાનું એ રીતના બનાવી દો. ખીચડી કઢી ભાખરી બનાવતી એ બનાવી દો. બરાબર. ચાલો તાર મળીએ તાર બ્લોગમાં. બીજું શું? તો 8:15 થઈ ગયા અને જમવાનું થઈ ગયું તૈયાર. કઢી, ખીચડી, ભાખરી અને મૂન મમ્મી ખાઈશું દૂધ ને ખજૂર ને કેળા. બપોરે હેવી હતું એટલે રાતે ખોરો. તો ચલો જમી લઈએ. 9:21 થઈ ગયો. આ બાજુ મમ્મી ગેમ રમો અને ઊંઘવાની તૈયારી એ કરી દીધી વહેલા. જો કે 9 વાગે થઈ જ જાય ને. તો આજના વિડીયોને કરીશું અહીંયા એન્ડ. તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.